કઈ મિસ્ટેક્સ છે જે કે નોર્મલ યુઝર જે હોય ને એમને કદાચ માન લો ટાઈમ નથી પણ પોતે સાફ કરે છે અથવા તો ડિટેલર પાસે લઈ જાય છે, તો કઈ એવી વાતો છે જે ધ્યાનમાં રાખવી જોઈએ કે ઓકે આટલું કરશું તો સરખી રીતે ક્લીન થશે અને શાઇન આવશે? ઓકે, સી મેઇન તો એક વસ્તુ છે કે જે તમારા ઘરે ગાડી ક્લીન કરાવવાળા આવે છે ને સવારમાં, એ તમારી ગાડી ઉપર એક ભીનું પોતું જ મારી રહ્યો છે. હવે કોઈ બી સરફેસ છે બરાબર, જેના ઉપર ધૂળ છે એના ઉપર તમે એને ઘસશો તો ઓબ્વિયસ એના ઉપર સ્ક્રેચીસ છે, સ્વલ માર્ક છે આવવાના છે, જેના લીધે જે તમારા પેઇન્ટનો જે ઓરિજિનલ ગ્લોસ અને શાઇન છે ને ધીરે ધીરે ડલ થવા મળશે. ઓકે, સો મેં તો રિકમેન્ડેડ એ જ કરું છું કે જો તમારે ગાડીને ક્લીન કરાવવી હોય તો કોઈ બી તમારી આસપાસ જે પ્રોફેશનલ ડિટેલર હોય એની પાસે લઈ જાઓ, કાં તો જો તમારે જાતે ક્લીન કરવી હોય તો પ્રેશર વોશ છે કે પછી એના ડેડિકેટેડ ક્લીનર્સ છે, ડેડિકેટેડ માઇક્રોફાઈબર ક્લોથ્સ છે, કાં તો પછી ડસ્ટર્સ છે, એ યુઝ કરો, જેનાથી તમારી ગાડી અને જે એના ઉપર જે ડસ્ટ પાર્ટિકલ છે એનું ફ્રિક્શન મિનિમમ હોય. ખ્યાલ આવ્યો? કારણ કે જો ફ્રિક્શનને લીધે ત્યાં ઘસાશે, એના લીધે સ્ક્રેચીસ આવશે, એના લીધે ગાડી ડલ થશે.